નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ભરૂચના દહેજની જીએફએલ કંપનીમાં શ્રમિકના મોતનો મામલો, જેમાં કંપનીએ 25-25 લાખની સહાયની જાહેરાત કરી છે. ગેસ લીકેજની દુર્ઘટના બાદ એસડીએમએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કંપનીમાં ગેસ લીકેજ થતા 4 લોકોના મોત થયા છે. 3 કામદાર અને 1 કર્મચારીનું મોત થયું છે. ગઈકાલે રાત્રે ગેસ લીકેજની આ ઘટના બની હતી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है। पीएम के लिए यहाँ पे लाया गया है। चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था। तो उसकी प्रोसेस पूरी चल रही है। कंपनी साथ में है, फैमिली भी साथ में है। दुखद बना होता अंदर कंपनी कर्मचारी कामदारों आ अंगे अमे तमाम लागती वळगती ऑथोरिटीने तरत ज इन्फॉर्मेशन आपी तपास माटे एमने पूरो सहयोग आपवानुं काम चालू छे। अमारी पण तपास इंटरनल चालू छे। કપડવંજના રત્નાકર માતા રોડ પર આગની ઘટના બની છે. અદાણી રાંધણ ગેસની લાઇનમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. ગેસની લાઇનમાં લીકેજ હોવાથી આગની ઘટના બની હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગવાથી રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. અદાણી ગેસની બેદરકારી સામે આવી. રત્નાકર માતા રોડ ઉપર રાંધણ ગેસની લાઇનમાં વિશ્વાસ ફ્લેટની સામે કોઈ કારણસર ફાયર થતા આગ લાગી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને 3 ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે. હાલ અત્યારે આગ કંટ્રોલમાં છે. સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એના ઉપર કામ કરી મરામત કરીને કામ હાલ સીએનજીની લાઇન બંધ કરી કાર્યરત થાય એના માટે. રાજકોટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધર્મશાળા બન્યું છે. શાપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. જે રીતે ઠંડીથી બચવા અન્યનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે. કર્મચારીઓ તાપણું કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો. લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં તાપણું કરવામાં આવ્યું છે. દર્દીને અન્ય દવા આપતા જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો હતો. કાલે હું અહીં દવા લેવા આવ્યો હતો. દવા લીધા પછી મેં કીધું ભાઈ મને આ દવાથી રિએક્શન આવે છે. આ લોકો કે અમારી પાસે બીજી દવા છે નહીં, આ દવા તમને લાગુ પડી જશે. મેં કીધું આ દવાથી મને રિએક્શન આવે છે, છતાં કોઈ જવાબ દીધો નહીં. એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠ્ઠો કરીને ઊભા હતા. લાઇટ હતી ત્યારે. છોટાઉદેપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર દારૂડિયો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ક્વાન્ટ રેફરલ હોસ્પિટલના તબીબનો વિડીયો વાયરલ થયો છે. સુપ્રિન્ટેન્ડન્ટ નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. સારવાર લેવા ગયેલ જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો હતો. હોસ્પિટલમાં અપાતી સેવાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટની આ બેદરકારી કેવી રીતે સહન કરી શકાય તેવા અનેક સવાલો થાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બેદરકારી રાખે તો સ્ટાફની પાસે શું અપેક્ષાઓ રાખવી? આવા દારૂડિયા તબીબ કેવી રીતે દર્દીઓની સારવાર કરશે તેવા અનેક સવાલો થાય. રાજ્યમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે. પાટણ જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. એસઓજીએ હારીજના કાતરા ગામમાં કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન પોલીસે અજીત તુવરને ઝડપ્યો છે. ડિગ્રી કે સર્ટિફિકેટ વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. અમદાવાદની નરોડા સેલ્વી હોસ્પિટલ સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. 20 દિવસ બાદ પણ ન્યાય ન મળતા પરિજનોએ ધરણા પર ઉતર્યા હતા. પરિજને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. ઓપરેશનના 72 કલાક બાદ પણ દર્દી ભાનમાં નહોતા આવ્યા. સીટી સ્કેન કરતા મગજમાં લકવાના કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ પરિજને લગાવ્યો હતો. આ દાદાને સારવાર ચાલુ કરતા ડોક્ટર સાહેબ કઈ રિકવરી દાદા ભાનમાં ન આવ્યા. ભાનમાં ન આવ્યા એટલે 10 દિવસે ડોક્ટર સાહેબ રિપોર્ટ કર્યો ત્યારે ડોક્ટરોને ખબર પડી. મગજનું સીટી સ્કેન કર્યો ડોક્ટરને ત્યારે ખબર પડી દાદાને મગજનો લકવો થયેલો છે. પછી મગજનો લકવો થયો પછી ડોક્ટર સાહેબ એની સારવાર ચાલુ કરી, પણ તો એ છતાં એમને કઈ એવું જ લાગ્યું અમે પૈસાની ના પાડી ડોક્ટર સાહેબને, એટલે સારવાર ડોક્ટર સાહેબે કરી પણ અમારા દાદા એક્સપાયર થઈ ગયા. સીધી ડૉક્ટરની ભૂલ છે. ડૉક્ટરે લખી આપ્યું છે કે ભાઈ અમે બીજી વખત ઓપરેશન કર્યું છે અને અમારી પાસે રેકોર્ડિંગ છે. ડૉક્ટરે અમારે પૈસા માગતા હતા અને ડૉક્ટરે એક ઓપરેશન કરવાની જગ્યાએ અમને એક ઓપરેશન છે, બીજા 2 ઓપરેશન એમને પોતે સજેસ્ટ કરે, અમે હા પાડી. પણ અમારે સીધું પીએમ જે યોજના હેઠળના ડૉક્ટરો બોલાવ્યા બાદ જે દર્દીઓ પાસે લૂંટવાનો જે ગોરખ ધંધો ખોલ્યો છે એ માટે અમે ઉજાગર કરીએ છીએ.
ગન લાયસન્સની માંગ બાદ મોરબીમાં સંમેલન મળ્યું હતું. પાટીદાર યુવા સેવા સંઘનું સંમેલન મળ્યું હતું. સંમેલનમાં કરાઈ પાટીદાર યુવા સેવા સંઘની રચના, જેમાં પાટીદાર સંઘે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા હતા. સંઘની અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ છે. કાયદો અને વ્યવસ્થાને લઈને ઠરાવ પસાર કર્યો, જેમાં મનોજ પનારાએ કેટલીક માંગણીઓ સાથે જાહેરમાં ઠરાવ પસાર કર્યો. કે પાટીદારોને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે. આ દોવાની પ્રવૃત્તિઓ જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે આ સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહણનું સ્વરૂપ લીધું છે. દોવાનું બંધ કરી દઈએ, નહીતર દોવા વાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે. જે રીતે મોરબી જિલ્લાના દર મહિને પાટીદારો એકત્રિત થાય છે પોતાની સમસ્યાને લઈને, એ જ અનુસંધાને સનાડા ગામ ખાતે પાટીદારો હજારોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને આ મિટિંગની અંદર અમે 5 ઠરાવો પસાર કર્યા છે. એમાં પહેલી માંગણી અમારી રાજ્ય સરકાર પાસે એ છે કે પાટીદાર યુવાનો સહિત ગુજરાતના તમામ સમાજના યુવાનો બરબાદ થઈ રહ્યા છે આ ઓનલાઈન ગેમિંગના કારણે. તો દેશના ઘણા બધા રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો બેન છે. તો ગુજરાતમાં પણ આ ઝડપથી કાયદો લાવી અને આ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન જુગાર બેન કરવો જોઈએ. સુરતના સત્તાધાર નામ વિવાદ બાદ પોસ્ટર વાયરલ થયા છે. સુરતમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટરો લાગ્યા છે. 1 જાન્યુઆરીએ સત્તાધાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ગુજરાતભરમાંથી અલગ અલગ સમાજના લોકો એકઠા થયા હતા. જ્યારે 25 થી 30 હજારથી વધુ સેવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ધ્વજારોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી પણ શક્યતા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાય. આગામી 12 એપ્રિલ 2025ના રોજ આ ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી માટે મતદાન, જેમાં ચૂંટણી માટેનું ત્યાગી અને ગૃહસ્થ મતદારોનું છેલ્લું લિસ્ટ તૈયાર થયું છે. સુરત, મુંબઈ, રાજકોટમાં મત આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ જામશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમરેલીની મુલાકાતે છે. એરપોર્ટ પર ભાજપના નેતાઓ અને એસપી સંજય ખેરાતે સ્વાગત કર્યું હતું. લીલિયાના સલડી મુકામે જૈન મુનિના દર્શને ગૃહમંત્રી પધાર્યા હતા. જૈન મુનિના દર્શન કરી ટૂંકી મુલાકાત લઈને પરત ફર્યા હતા. अपनाया है और सूरत के लोगों ने हम सबको अपनाया, तो ये भी अपने आप में ये बहुत ही बड़ी बात है जो हमारी धरती सूरत की धरती ने दिया. ये है सही में हम सबके लिए सौभाग्य की बात है क्योंकि वहाँ के लोग जो मूल सूरती है वो हमेशा से लोगों को एक्सेप्ट करते हुए आए हैं. कभी किसी भी प्रकार का भेदभाव, कभी किसी भी प्रकार के बाहर या घर, इस प्रकार का माहौल सूरत के अंदर कभी नहीं बनने लिया है. तो ऐसे सभी नागरिकों का भी खास तौर पे मैं आज के ये क्षण पे उनका भी आभार मानना चाहता हूँ. तो शिवलाल भाई અને એમના આખા પરિવારજનોને ફરી એકવાર હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર બી માનું છું કે જે પ્રકારે સમાજ અને ધર્મના કામ માટે આપણને આપણો પરિવાર હંમેશા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મનપૂર્વક સામાજિક દરેક કાર્યમાં જોડાવો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે અમદાવાદ એરપોર્ટ પર મોડી સાંજે આગમન થશે. આવતીકાલે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. વલસાડના ધરમપુર ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે. અમરેલીમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર કાંડમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત 4 આરોપી ઝડપાયા છે. આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અમરેલી એલસીબી, એસઓજી અને સાયબર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા. ગીર સોમનાથમાં ઇકો ઝોનને લઈને બેઠકનો ધમધમાટ. ઇકો ઝોન અંગે તાલાલાના અંકોલવાડી ગામે બેઠક મળી હતી. બેઠકમાં સરપંચોએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દાખવી હતી. 196 ગામના ખેડૂતોને જાગૃત કરવા રથ તૈયાર કરાશે. બેઠકમાં ગામે ગામ રથ ફેરવવાની રણનીતિ ઘડાઈ રહી છે. ગામે ગામ રથ ફેરવી ખેડૂતોને ઇકો ઝોન વિરોધમાં જાગૃત કરાશે. આગામી દિવસોમાં જૂનાગઢ અને વિસાવદરમાં સંમેલનનું આયોજન કરવામાં આવશે. 196 ગામની અંદર વસતા આ 196 ગામ નથી પણ લાખો લોકોની આજીવિકા છે. ખેતી અહીંયાનો મુખ્ય રોજગારનો વિષય છે. ત્યારે ખેડૂતોને અને ખેતીને અવગણી અને કાળો કાયદો લાગુ કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં. ભૂતકાળની અંદર વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને કેટલી હેરાનગતિ થાય છે એ ક્યારેક અહીંયા નેતાઓ
જે રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં એસી ઓફિસોમાં બેસીને આવા કાયદાઓ ઘડે છે, એકવાર અહીંયાના રોડ ઉપર આવી અહીંયાના નેહડાઓમાં જઈ અહીંયાના ખેતીમાં જઈને એકવાર કામ કરે તો ખબર પડે કે ખેતી કરવા માટે અન્ન ઉત્પાદન કરવા માટે લોકોને કેટલી મહેનત પડતી હોય છે. ખૂબ જ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં, જેના ભાગરૂપે 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં. આ મિટિંગની અંદર અત્યાર સુધી તો ઘણી સભાઓ થઈ, ઘણી રેલીઓ થઈ, ઘણું બધું થયું, પણ હવે કાયદાકીય લડત કેમ લડવી, સુપ્રીમ કોર્ટ લગી કેમ જવું, એના માટેનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ. સગીરાએ ગર્ભપાત કરાવતા સમગ્ર મામલો બહાર આવ્યો. ખેત મજૂરી કરતા કુલદીપ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી 2 વર્ષથી દુષ્કર્મ આચરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ગઈકાલે મૂળી તાબાના ખાખરાડા ગામની એક સગીર વયની યુવતી જેને બ્લીડિંગ થતું હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલ હતી અને જેની સ્થિતિ ગંભીર હતી. જે વખતે પ્રાથમિક તપાસ શરૂ કરી આ બાબતે પીએસઆઈ ચુડાસમાએ તપાસ કરતા આ યુવતીને ગર્ભપાત કરાવેલો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયેલ છે. તેમના પિતાનું નિવેદન વગેરે લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે. કેવી રીતે કોની સાથે સંબંધો હતા તે બાબતે પણ તપાસ કરવાની ચાલુ છે. દાહોદમાંથી નવજાત જન્મેલી બાળકી મળી આવી છે. ફતેપુરાના વડવાસ નજીકથી નવજાત બાળકી મળી આવી છે. લોકોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીને હોસ્પિટલ ખસેડી. બાળકીને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં બોગસ હિસાબનીશ કૌભાંડ સામે આવ્યો છે. શાળા કક્ષાએ એકાઉન્ટની કામગીરી કરતી એજન્સીનું તરકટ કે જ્યાં એજન્સીને આપેલા કરાર આધારે 75 બોગસ હિસાબનીશ નિમાયા. છેલ્લા 10 વર્ષથી શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાં હિસાબમાં પોલમપોલ જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કચ્છની 1664 પ્રાથમિક શાળાઓમાં ગ્રાન્ટ આપી હતી. રાજકોટના મોરબી રોડ પર આવેલા ગૌરીદળ ગામની ઘટના સામે આવી છે. આફ્રિકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ. પોલીસ દ્વારા સમગ્ર વિવાદનું તથ્ય જાણવામાં આવ્યું. સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ તથ્ય જુદું જ સામે આવ્યું છે. એક સ્થાનિક કારના કાચ પર અપશબ્દો લખતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ થઈ નથી. હાલ ગૌરીદળ ગામમાં સ્થિતિ થાળે પડેલ છે. પૈસાની લેતી દેતી મામલે પાલનપુરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું. પોલીસે અપહરણનો ભોગ બનનાર વેપારીને છોડાવ્યો છે. ધીરજ માળી નામના વેપારીનું ગત રાત્રે અપહરણ થયું હતું. પાટણ જિલ્લાના 4 શખ્સોએ અપહરણ કર્યું હતું. પાલનપુર પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે. સુરતમાં કોલને કન્વર્ટ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવામાં આવતો હતો. કોલને કન્વર્ટ કરીને ટેલિકોમ સર્વિસ કંપની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે છેતરપિંડી કરાઈ છે. અડાજણ વેસુ વિસ્તારમાં 2 ઓફિસોમાં કૌભાંડ ચાલતું હતું. વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરવામાં આવતા હતા. કોલ કન્વર્ટ કરી ભારત સરકારને આર્થિક નુકસાન કરાતું હતું. જીઓ કંપનીના ઓથોરાઇઝ કર્મચારીનું નામ સામે આવ્યું છે. ઓથોરાઇઝ કર્મી ભગતસિંહ પરમારનું નામ સામે આવ્યું. સુરતમાંથી વધુ 2 ઠગ ઝડપાયા છે. 2.89 કરોડની ઠગાઈના કેસના આરોપીની ધરપકડ થઈ છે. અમદાવાદના 2 ઠગબાજોની ધરપકડ થઈ છે. બંને વેપારીને વિશ્વાસમાં લઈને ઠગાઈ આચરી હતી. રૂપિયા 2.89 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. પેમેન્ટ સમયસર ચૂકવવાનો વાયદો કરી ફરાર થયા હતા. વેપારીએ ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગોડાદરામાં પતિએ જ પત્નીની હત્યા કરી છે. બાળકોની જ સામે પતિએ પત્નીની હત્યા કરી. મોડી રાત્રે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. ગોડાદરા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ તકરાર થઈ હતી. આજે આરોપી છે જયસુખ, કે આરોપી જયસુખ વાણિયા કરી છે. એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એમને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. જેમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા. બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી. પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આ જે પણ ડિટેલ છે અમે એને ક્રોસ વેરીફાઈ કરી છે
અને આ ઘટનામાં ખરેખર સત્ય છે એના માટે એવિડન્સ જે પણ છે એ આગળ કાર્ય સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર નાટકબાજ ઝડપાયો છે. આરોપી સ્મિત જીયાણીએ પોલીસને જોતા જ પીડિત હોવાનું નાટક કર્યું હતું. મોબાઈલનો પાસવર્ડ આપવામાં પણ આરોપીની આડોડાઈ સામે આવી હતી. કેનેડામાં રહેતી બહેન પિતરાઈ ભાઈ મિત્રો પાસે પૈસા લીધા હતા. પરિવારજનો અને મિત્રો પાસે 2 થી 5 લાખ ઉછીના લીધા હતા. આરોપી માતા પિતા અને પત્ની સાથે વારંવાર કંકાસ કરતો હતો. પોલીસે બેંક અને મોબાઈલ ડેટાના આધારે તપાસ હાથ ધરી છે. સ્મિતે પોતાના પુત્ર અને પત્નીને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. આરોપીએ માતા પિતા પર જે રીતે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પુત્ર અને પત્નીની અંતિમ યાત્રામાં સૌ લોકો હિબકે ચડ્યા હતા. રાજકોટ જિલ્લામાં પણ અતુલ સુભાષ જેવો જ કેસ સામે આવ્યો છે. પત્ની નોકરી કરતી હોવા છતાં ભરણ પોષણ આપવું પડતું હોવાનો આક્ષેપ થયો છે. અનેક રજૂઆત છતાં કોઈ પગલાં લેવાયા નથી. પીડિત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. અતુલ સુભાષના કેસ પહેલા મેં કોર્ટમાં અરજી કરી હતી. પત્ની માનસિક ત્રાસ આપે છે. જુલાઈ 2021થી હું ભરણ પોષણ આપી રહ્યો છું. ત્યારે અમે કોર્ટમાં એક એપ્લિકેશન આપેલી કે મારી પત્ની નોકરી કરે છે તો એના માટે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. તો જજ દ્વારા એવો હુકમ લખવામાં આવ્યો કે આ CRPC 125ની મેટર છે, આ ક્રિમિનલ મેટર નથી, તો આમાં પોલીસનો કોઈ રોલ નથી. 31ની ઉજવણીને લઈને દારૂની બદી રોકવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત જિલ્લાને જોડતી આંતરરાજ્ય સરહદની 6 ચેકપોસ્ટ સહિત અન્ય વધારાની 7 ચેકપોસ્ટ ઊભી કરી ચોપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શામળાજી નજીકની મુખ્ય રતનપુર, બોબી માતા તેમજ મેઘરજની કાલિયાકુવા, ઉંડવા સહિતની બોર્ડર ઉપર ચેકિંગ પોસ્ટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જિલ્લામાં 29 ચેકપોસ્ટ ઉપર 250 પોલીસ જવાનો તૈનાત છે. ટોટલ 29 ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે. ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે. ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ, દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો SP સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે. 31ને નવા વર્ષને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. દારૂબંધીના કડક અમલ અને હેરાફેરી પર સંપૂર્ણ રોક લગાવવા માટે જિલ્લા પોલીસે 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ દમણ અને દાદરાનગર હવેલી તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. દાહોદમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં છે. લીમખેડા ડિવિઝનમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. પીપલોદ, દેવગઢ બારિયા, સાગટાળામાં ચેકિંગ કરવામાં આવ્યું. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વોન્ટેડ આરોપીઓની તપાસ પણ કરવામાં આવી રહી છે. સીટ બેલ્ટ, હેલ્મેટ સહિતની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. સાબરકાંઠામાં વિદેશી દારૂની જે રીતે ઉત્પાદન કરતી ભઠ્ઠી ઝડપાઈ છે. દેશી દારૂનું ઉત્પાદન કરતી આ ભઠ્ઠી કે જ્યાં પ્રાંતિજના માવાની મુવાડી ગામે મોટા પાયે ઉત્પાદન થતું હતું. ખારી નદીના કાંઠે દેશી દારૂનું વિશાળ ઉત્પાદન કરતી ભઠ્ઠી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપ્યો હતો. 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપાયો છે. SMCના દરોડા દરમિયાન કુલ 21 શખ્સો ફરાર થયા હતા. દાદરાનગર હવેલીના સેલવાસમાં ચેઇન સ્નેચરોનો તરખાટ સામે આવ્યો છે. સોસાયટીના ગેટ પર ઉભેલી મહિલાને નિશાન બનાવી હતી. મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ફરાર થતા નીચે પટકાઈ હતી. માસ્ક અને ટોપી પહેરી 2 બાઇક સવારોનું આ કારસ્તાન. સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. સેલવાસ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી.
બોટાદ પોલીસે લાઠીદળ ગામેથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપ્યો છે. બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો 2400 લીટર જથ્થો ઝડપાયો છે. પોલીસે તપાસ કરતા બેરલમાં જ્વલનશીલ પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું. જે રીતે ખેડા જિલ્લાના રતનપુર ગામના 2 શખ્સ આ પ્રવાહી લાવ્યા હતા. પોલીસે પિકઅપ ગાડી સહિત કુલ 3.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ડીઝલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બોપલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલની ચોરી થઈ હતી. સ્વિફ્ટ ગાડી સાથે ડીઝલ ચોર ટોળકી એ સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. ટોળકી હથિયારો સાથે સીસીટીવીમાં જોવા મળી હતી. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. નમસ્કાર. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. વાત કરીએ ઇકો ઝોન મુદ્દે. ભાજપના 2 નેતા આમને સામને આવ્યા, જેમાં ભૂપત ભાયાણીએ હર્ષદ રેબડિયા પર વાકપ્રહાર કર્યા. વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું અને કહ્યું કે રેબડિયાની નીતિ હિન્દી ચીની ભાઈ ભાઈ જેવી છે. વિસાવદરના લોકો માટે સત્વરે ચૂંટણી થાય તે જરૂરી છે. વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી થાય તે જરૂરી છે. અમદાવાદના જમાલપુરમાં બેફામ કાર ચાલક, જેમાં જમાલપુર ફ્લાવર માર્કેટ પાસે અકસ્માત સર્જાયો. બ્રિજના છેડે શાકભાજી વેચાણ કરતી મહિલાનું કરુણ મોત નીપજ્યું. 45 વર્ષીય ગીતાબેનનું મોત નીપજ્યું, તેમજ 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાર ચાલકે બ્રેકની જગ્યાએ રેસ વધાર્યાનો પરિવારજનનો દાવો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી. ઈ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. લોકો અહીંયા શાકભાજી વેચતા હતા. આ લોકોને 2 ગાડી નીકળી હારે, તો એક ગાડી ઓવરટેક કરવા માટે આ ગાડીએ સહેજ આમ કટ મારવા ગયો, પણ કટ મારી અને બ્રેકની જગ્યાએ રેસ ઉપર દબાઈ અને ડાયરેક્ટ ગાડી ગાલી દીધી આના અંદર. તેમાંથી 2 ભાઈ અત્યારે સિરિયસ જ છે ને મારા ભાભી જ થાય, મારા ભાભી એક્સપર્ટ થઈ ગયા. જમાલપુર બ્રિજને છેડે ઇલેક્ટ્રિક 4 વ્હીલ કારથી અકસ્માત થયેલ છે અને અકસ્માત કરનારની ધરપકડ કરેલ છે અને એમનું નામ છે ધીરેન રમેશચંદ્ર મહેતા અને મરણ જનાર ગીતાબેનની સાથે બીજા 2 વ્યક્તિઓ જે સિવિલ હોસ્પિટલમાં ઇન્જર્ડ છે, તેમની ઈજા સારવાર ચાલુ છે. તો અલવીપુર ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નંબર પ્લેટ વગરની યુવરાજ ટ્રાવેલ્સની બસે કારને ટક્કર મારી. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરથી બોટાદ વિના કોઈ પરમિટ દોડી રહી છે ખાનગી બસો. ખાનગી બસ બ્લેકલિસ્ટ થયેલી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું. તો ગીર સોમનાથના ઉના તપોવન પાટિયા પાસે પણ અકસ્માત સર્જાયો, જેમાં એમ્બ્યુલન્સ અને બંધ પડેલા ટ્રક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદથી દર્દીને કોડીનાર મૂકી પરત ફરતા આ ઘટના બની હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તરફ મહીસાગરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. વીરપુરના ડેભારી ગામે સામાન્ય બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો. દુકાનમાં સામાન બાબતે બોલાચાલીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 10 થી 12 લોકોએ હથિયારો વડે હુમલો કર્યાની માહિતી મળી. આજે 7 વાગ્યાની આસપાસ 7 થી 8 જણા દુકાન પર આવેલા, થોડો ઘણો સામાન લીધો અને પૈસા બાબતે આ લોકોએ પૈસા ના આપ્યા, એ બાબતે થોડી બોલાચાલી થઈ. બોલાચાલી થયા પછી મેં જતું કર્યું અને આ લોકોને સમજાઈ પટાઈને પાછા મોકલ્યા. પછી અંદાજે કલાક પછી હું જમી પરવાર્યો. ત્યાર પછી આ લોકો 1 કલાક પછી પાછા મારા ઘરે આવ્યા. હવે આ લોકોએ મારી છોકરીને લાફો માર્યો, મારા ભત્રીજાને માર્યો. મેં એનો વિરોધ કરતા આ લોકો મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા. તો આ તરફ મહુવામાં વીજ લાઇનને અડી જતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. એમાં પીજીવીસીએલની બેદરકારીથી મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ છે. કામગીરી દરમિયાન વીજ લાઇનને અડી જતા મોત થયું છે. 1 મહિના પહેલા તાર હટાવવા અરજી કરી હોવાનું પણ પરિવારજનોનું કહેવું છે. પીજીવીસીએલે તાર ન દૂર કરતા મોત થયાનો આક્ષેપ લગાવ્યો છે. અને આ જે ઘટના બની છે ભૂપતભાઈ જેઠાભાઈ પરમાર, તેનું અવસાન થયું છે અને તેમાં આ પીજીવીસીએલની બેદરકારીના લીધે આ મૃત્યુ પામ્યા છે અને તે મજૂરી અર્થે ગયેલા અને 1.5 મહિનો થયેલો અને અરજી પણ પીજીવીસીએલને આપેલી.
છતાં આ બેદરકારીના લીધે આ પીજીવીસીએલની બેદરકારીના લીધે મૃત્યુ થયેલું છે. તો બોટાદના રાણપુરમાં 2 બાળકીને વીજ શોક લાગ્યો હતો, જેમાં વીજ શોક લાગતા એક બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું, તો એકને ગંભીર ઇજાઓ પહોંચી છે. વાડી ફરતે રાખેલા ઝટકા વાયરમાં વીજ શોક લાગ્યો હતો. વીજ શોક મુકનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવારની માંગ. એટલે પાણી વાળતી હતી અહીંયા કને નાકું વાળવા રમતી બોરા ખાવા વી ગયો, આમ સેટો ટપી અહીંયા શોટ નીકળ્યો તો 2 પડી ગયું અહીંયા. અમે 20 વર્ષથી વાડી વાવતા હતા રાણપુરની સીમમાં, અને પછી 2 દીકરી બોરાવીમાં ગઈ હતી, ત્યાં ચોટ લાગેલો છે અને કાયદેસર આંકડી હતી, ત્યાં લાગેલો ચોટ છે, તો અમને કાયદેસર કાર્યવાહી થાય એવી માંગ છે અમારી. તો સુરતના હજીરામાં સાવચેતીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરે IOCLમાં કર્યું મોક ડ્રીલનું આયોજન. ભૂકંપ દરમિયાન પેટ્રોલિયમ લીકેજને પહોંચી વળવા મોક ડ્રીલ કરાઈ. મોક ડ્રીલમાં પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કમાંથી પેટ્રોલિયમ લીકેજ થયું. 4 અલગ અલગ ટીમોએ પેટ્રોલિંગ ભરેલી ટેન્કનું એસેસમેન્ટ કર્યું હતું. પંચમહાલના કાલોલના પરુણા ગામમાં આવેલા પુલની બંને સાઈડનું ધોવાણ થયા બાદ યોગ્ય સમારકામ ન કરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે પુલની બંને તરફ રેલિંગનું ધોવાણ થયા બાદ હાલ વાહનો ચાલકો પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. નોંધનીય છે કે પુલનું નિર્માણ થયાને હજુ માત્ર 1 વર્ષ જેટલો સમય વીત્યો છે, ત્યારે સ્થાનિકોએ પુલની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. આ પુલ આમ તો પૂર્ણ તારીખ એવું બતાવે છે કે 14/10/2000 પૂરો થયો, 2022માં પૂરો કરેલ છે, પણ આ પુલ ગયા વર્ષે જ પૂરો થયો હતો 2023માં. અને આ પુલ અડાદરા, આથમણા, ભૂખી, ફણસી તેમજ આજુબાજુના દરેક ગામને જોડતો પુલ છે. આ બાજુ સામેના કિનારે જઈએ તો કાશિયાગોડા, પરુણા, અગાસીની મુવાડી, ભૈરવની મુવાડી, વેજલપુર, ગોધરા સુધી પણ બધાને આ પુલનો ઉપયોગ કરે છે. પ્લસ બીજું કે આ પુલમાં જે પરિસ્થિતિ એવી હતી કે ચોમાસામાં બંને સાઈડો ધોવાણ થઈ લીધે. ધોવાણ એવી રીતના થયેલી હતી કે ઉપર જવાની એવી પોઝિશન પણ નથી. મારા કાયમ માટે આ રસ્તા પર આ પુલ ઉપર અવર જવર કરવા માટે આવવું પડે છે. હવે આ પુલનું ઉદ્ઘાટન કર્યું નથી, તે પહેલાં તો પુલની 2 સાઈડનું ધોવાણ થઈ ગયું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાને લેતું નથી. તો અમારી એક જ માગ છે કે આ પુલનું સમારકામ કરી અને આ જે પુલનું જે લેવલિંગ છે એ પૂરેપૂરું જળવે છે. તો આ પુલ એકદમ બોગસ બાંધેલો છે. એમાં શું છે કે કોઈ આ સરિયા જે નોખેલા જ નથી. અંદર જે પડદી જે એવું ગઈ છે એ પડદીમાં જોઈન્ટ હૈયા જ નથી, એમની એમ જ જોઈન્ટ કરેલું હતું, એટલે ગબડી ગઈ છે. એમે કોઈ એવું જ નહીં થયું. રજૂઆત કરેલી કે અમે સરિયા નોખવાનો આવે એમ, તો એ કે અમારી રીતના. અમારો પુલ જે બન્યો ગમાનજીનો એ કાચા કામથી બનેલો છે, અને અત્યારે બધા જુઓ છે આખું પરિવાર આખા ગામનું જે જેટલા જણા છે બધા જ દુઃખી થાય છે. પુલને બધી બાજુથી આ સોફ્ટવેરથી તમે જુઓ, અહીંથી આપણે હું ખાલી એમ કહું કે બતાડું બી આપણે વિડીયો હું સોફ્ટવેર ફરીને આંગળી બતાડીને હું કહીશ તમને કે આ વસ્તુ આટલી છે આટલી વસ્તુ. હું એક જાતનો કોન્ટ્રાક્ટર છું, મને બધી ખબર પડે છે, પણ કાચા માલથી બનાય અને બધું એ કર્યું છે. એક વ્યક્તિ બચારો અટવાતેલા બી. તો આ તરફ રબારી સમાજ કુરિવાજ સુધારણાને લઈને અમદાવાદમાં મહાસંમેલન મળ્યું, જેમાં રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્યને લઈને લીધા સંકલ્પ. વર્ષોથી ચાલતા આવતા કુરિવાજ બદલવા માટે કર્યું આહવાન. લગ્ન પ્રસંગે દીકરી માત્ર 5 થી 7 તોલા સોનું આપવાની અપીલ. પશ્ચિમી સંસ્કૃતિના રિવાજો સમાજમાં ન લાવવા માટે અપીલ કરી. રિવાજો સારા જ હતા, પણ સમયાંતરે વૈશ્વિક મીડિયા ડિજિટલ થઈ ગયું તો દેખાદેખી વધી ગઈ. લગ્નમાં સોનું આપવાનું પ્રમાણ અતિશય વધી ગયું. બધાની સક્ષમતા હોતી નથી. કંઈક કાડાવળી બીજી વ્યવસ્થા કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક પ્રસંગ જે સૌને કમ્પલસરી હોય, જે પિતા હોય ને દીકરીનો હોય કે દીકરાનો હોય, પ્રસંગ કાઢવો પડતો હોય છે, ક્યાંક ને ક્યાંક આર્થિક બર્ડનમાં આવી જતો હોય છે. તો અમે એક એવી મર્યાદા કરી છે કે લગ્ન પ્રસંગમાં બને તો કરી મર્યાદિત 5 થી 7 તોલાની અંદર જ સોનું આપવું. જ્યારે સગાઈ થાય ત્યારે સોનાનો દાગીનો, પછી એની રિંગ સેરેમની થાય તો સોનાનો દાગીનો, એનો ચાંદલો થાય તો સોનાનો દાગીનો, એના મેરેજ થાય તો સોનાનો દાગીનો લઈ જવાનો, એના પલ્લામાં સોનાના દાગીના, પાછી એના સાસરે જઈને આવે એટલે સોનાના દાગીના, ફરી એનું શ્રીમંત થાય ત્યારે સોનાનો દાગીનો, ફરી એનો બાળકનો જન્મ થાય તો એને પણ સોનાનો દાગીનો. એટલે સળંગ આ મોંઘવારીમાં અત્યારે સોનાના ભાવ જ્યારે આસમાને પહોંચ્યા છે, ત્યારે મધ્યમ વર્ગનો અમારો સમાજનો વ્યક્તિ આ ખર્ચાઓને પહોંચી વળે એમ નથી.
અમદાવાદના ગ્યાસપુરમાં જંગલ સફારી પાર્ક બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં એએમસીનું ગ્યાસપુરામાં 500 એકરમાં સફારી પાર્ક તૈયાર કરવાનું આયોજન છે. આ પાર્કની ડિઝાઇનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તો જામનગરના સિસ્સરમાં શતાબ્દી મહોત્સવનો અંતિમ દિવસ, જેમાં અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ મંદિર પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું. મંદિર પરિસરમાં રોશની સાથે ભવ્ય આતિશબાજી કરવામાં આવી. વેણુ નદીના કિનારે મહાઆરતીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. જામનગરમાં અંબાણી પરિવાર તરફથી ભવ્ય કાર્યક્રમનું આયોજન, જેમાં રિલાયન્સ રિફાઇનરી સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો છે, જેમાં 28 ડિસેમ્બરે ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મદિવસ. ત્યારે ચેરમેન મુકેશભાઈ અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અનેક બોલિવૂડ સ્ટાર જામનગરના મહેમાન બન્યા. કાર્યક્રમ અંતર્ગત ભાઈજાનના જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. ભવ્ય આતિશબાજી અને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. અભિનેતા સલમાન ખાનનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા. ભવ્ય આતિશબાજીનો વિડીયો પણ સામે આવ્યો છે. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ તેમના દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનું 3 દિવસ માટે આયોજન કર્યું. આ એક્સપોમાં ચાલુ વર્ષે પ્રથમવાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અંદાજે 40થી વધુ સ્ટોલ ખૂબ જ રાહત દરે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવ્યા છે. જે આ ઝાલાવાડ ફેડરેશન કાર્યક્રમ જે થઈ રહ્યો છે એમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જે સ્થાન આપ્યું છે એ ખૂબ જ આનંદની વાત છે. ઝાલાવાડ સમિટમાં આપણે આયોજન થયું છે, તેમાં ખાસ મોટા પાકે અત્યાર સુધી ઉદ્યોગીનું, બીજા કારખાનું, બીજી ગમે એક્સવાયઝેડ પ્રોડક્ટનું થતું માર્કેટિંગ. આ પહેલી વખતે સરકારે અમને પ્રાકૃતિક કૃષિ તરફનું અમને આયોજન કર્યું છે. તેમાં અમારો સ્ટોલ છે. એમાં અમે પ્રાકૃતિકમાં જામફળ, હળદર, તુવેર, ચણા, બીજા શાકભાજી, કઠોળ વગનું છે. સાથે અમે જામફળનો પલ્પ પણ બનાવીએ છીએ. જે રીતે અમે અહીંયા લઈને આવવાનું મેન રીઝન એ છે કે બીજા વ્યક્તિને ખબર પડે કે પ્રાકૃતિક ખેતી કરાય, એનો સ્વાદ કેવો આવે સિટીમાં રહેતા એ લોકોને. ગ્લોબલ ઝાલાવાડનું ભવ્ય આયોજન થયું છે. એમાં પ્રાકૃતિક કૃષિને આ વખતે પહેલી વખત મહત્વ આપવામાં આવ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે. 40 જેટલા આપણા પ્રાકૃતિક કૃષિના અહીંયા સ્ટોલ રાખેલા છે. દરેક ખેડૂતો પોતાની વસ્તુ લઈને આવ્યા છે, કોઈ કંપનીનો માલ નથી. એના કારણે ખેડૂતોને વ્યાજબી ભાવ મળશે અને જે ખાનારો વર્ગ છે એને ચોખ્ખી અને શુદ્ધ વસ્તુ મળશે. તો રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ અળદિયા બનાવી કરે છે વેચાણ, જેમાં 2 મહિનામાં 1400 કિલો અળદિયાનું ઉત્પાદન કરવામાં આવ્યું. જેલના અળદિયાનો લોકો પાસેથી મળે છે સારો એવો પ્રતિસાદ. અળદિયા વેચાણમાં મળે છે 10% નફો. બજાર કિંમત કરતા ₹200 થી 250 સુધી ભાવ ઓછાશે. જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અળદિયા તેમજ ફરસાણ તો 12 માસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અળદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અળદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે. હું અહીંયા 10-12 વર્ષથી કામ કરું છું જેલમાં, બેકરી વિભાગમાં, અને અળદિયા અમે બનાવવા અને અહીંયા આવીને મેં શીખા કામ. સજા પછી કામ બેકરીમાં આપ્યું, પછી કામ શીખા અને કામકાજ અળદિયા બનાવતા અમે શીખા, ફરસાણ બનાવતા શીખા. તો ગીર સોમનાથમાં 10 યુવાનોની 285 કિલોમીટરની સ્કેટિંગ યાત્રા પૂર્ણ થવા જઈ રહી છે. ભાવનગર લાયન્સ સ્કેટિંગ ક્લબના 10 યુવાનો ભાવનગરથી સોમનાથ સુધીની સ્કેટિંગ યાત્રાએ નીકળ્યા હતા. આજની યુવા પેઢી મોબાઈલમાં વધુને વધુ સમય પસાર કરતી હોય છે, જેના કારણે તેઓ પરિવારની જવાબદારીથી દૂર જઈ રહ્યા છે. ત્યારે યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડે તે હેતુથી આ યાત્રા કાઢવામાં આવી. ભાવનગરથી સોમનાથ સુધી સ્કેટિંગ યાત્રા નું આયોજન કરેલું છે, જેમાં અમારા 10 બાળકો જોડાણા છે. એમના વાલીઓ પણ અમારી સાથે પહેલેથી છેલ્લે સુધી સહકાર આપેલો છે. બાળકોની કેર કરે છે, બાળકો પાછળ મહેનત કરે છે કે બાળકો આ જમાનામાં આટલું જે સાહસ કરવું એ એક અઘરી વસ્તુ છે. અને આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ છે કે બાળકો સ્પોર્ટ્સ પ્રત્યેની અવેરનેસ મળે અને
આજના જમાનામાં બાળકો જે મોબાઈલ ની પાછળ પડેલા છે એ મોબાઈલ અમે તારીખ 27 ડિસેમ્બરના રોજ આ સ્કેટિંગ યાત્રા શરૂ કરેલ છે, જેમાં અમે ભાવનગરથી સોમનાથ 285 કિલોમીટરનું અંતર કવર કરવાના છીએ. આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ એ જ છે કે આજનો યુવા વર્ગ વ્યસન મુક્ત બને તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે આગળ વધે, એ અમારો મુખ્ય હેતુ છે. આ સ્કેટિંગ યાત્રામાં અમે 5 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો જોડાયેલા છીએ અને 3 દિવસની અંદર અમે આજ રોજ તારીખ 29 ડિસેમ્બરના રોજ આ 285 કિલોમીટરની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરવાના છીએ. અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર અસર થઈ છે. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી છે. તો સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો, જેમાં બારડોલી મહુવામાં છવાયું ગાઢ ધુમ્મસ અને કીમ સહિતના વિસ્તારમાં ધુમ્મસ સાથે પવન પણ હતો. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. તો તાપીમાં પણ તેજ પરિસ્થિતિ છે. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. શહેરમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. તો આ તરફ માઉન્ટ આબુમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પણ થયો હતો. માઉન્ટ આબુમાં કાશ્મીર જેવું વાતાવરણ જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું, જેમાં પોતાના સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કરી. સાથે યુવાઓ અને વિદ્યાર્થીઓને બંધારણને જાણવા આગ્રહ કર્યો હતો. સાથે જ મહાકુંભનો ઉલ્લેખ કરતા કહ્યું કે આધુનિક યુગમાં મહાકુંભમાં પણ એઆઈનો ઉપયોગ કરાશે. में 26 जनवरी को हमारे संविधान को लागू हुए 75 वर्ष होने जा रहे हैं. हम सभी के लिए बहुत गौरव की बात है. हमारे संविधान निर्माताओं ने हमें जो संविधान सौंपा है वो समय की हर कसौटी पर खरा उतरा है. देश के नागरिकों को संविधान की विरासत से जोड़ने के लिए constitution75.com नाम से एक खास वेबसाइट भी बनाई गई है. इसमें आप संविधान की प्रस्तावना पढ़कर अपना वीडियो अपलोड कर सकते हैं. अलग अलग भाषाओं में संविधान पढ़ सकते हैं. संविधान के बारे में प्रश्न भी पूछ सकते हैं. मन की बात के श्रोताओं से, स्कूल में पढ़ने वाले बच्चों से, कॉलेज में जाने वाले युवाओं से मेरा आग्रह है, इस वेबसाइट पर जरूर जाकर देखें, इसका हिस्सा बने. डिजिटल नेविगेशन की मदद से आपको अलग अलग घाट, मंदिर, साधुओं के अखाड़ों तक पहुंचने का रास्ता मिलेगा. यही नेविगेशन सिस्टम आपको पार्किंग तक पहुंचने में भी मदद करेगा. पहली बार कुंभ आयोजन में एआई चैटबॉट का प्रयोग होगा. एआई चैटबॉट के माध्यम से 11 भारतीय भाषाओं में कुंभ से जुड़ी हर तरह की जानकारी हासिल की जा सकेगी. इस चैटबॉट से कोई भी टेक्स्ट टाइप करके या बोलकर किसी भी तरह की मदद मांग सकता है. पूरा मेला क्षेत्र को एआई पावर्ड कैमरा से कवर किया जा रहा है. कुंभ में अगर कोई अपने परिचित से बिछड़ जाएगा तो इन कैमरों से उन्हें खोजने में भी मदद मिलेगी. श्रद्धालुओं को डिजिटल लॉस्ट एंड फाउंड सेंटर की सुविधा भी मिलेगी. श्रद्धालुओं को मोबाइल पर गवर्नमेंट अप्रूव्ड टूर पैकेजेस, ठहरने की जगह और होम स्टे के बारे में भी जानकारी दी जाएगी. आप भी महाकुंभ में जाएं तो इन सुविधाओं का लाभ अवश्य उठाएं. और हां, #एकता का महाकुंभ के साथ अपनी सेल्फी जरूर अपलोड करिएगा.